પૌવાનો ચેવડો બની અને તૈયાર છે. તો છે ને એકદમ સરસ. હેલો ફ્રેન્ડ, તો તમારું સ્વાગત છે મારા રસોડામાં. તો અવનવી વાનગી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. બાજુમાં રહેલ બેલ આઇકનને દબાવો, તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. આજે હું તમારી સાથે શેર કરીશ પૌવાના ચેવડાની રેસીપી. તો ચાલો શરૂ કરીએ રેસીપી. તો પહેલાં આપણે બધા જ પૌવાને ચાળી લેશું. ચેવડો બનાવવા માટે મેં 500 ગ્રામ જાડા પૌવા લીધેલા છે. જે ચેવડાના પૌવા આવે તે લીધેલા છે. જો આ જાડા પૌવાનો હોય તો તમે પૌવા બટેકાના પૌવાનો ઉપયોગ કરી શકો છો. જે આ રીતના પૌવા બટેકાના પૌવા આવે તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. નાયલોન પૌવાનો ઉપયોગ નહીં કરવાનો. ચેવડો બનાવવા માટે આપણે પહેલા મસાલો તૈયાર કરી લેશું. તો નાની 1 ચમચી મીઠું, નાની 1 ચમચી સંચળ પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચપટી હિંગ, વરિયાળી, અડધી ચમચી આમચૂર પાવડર. તો ખાટો મીઠો અને ચટપટો સ્વાદ લેવા માટે આપણે સંચળ પાવડર અને આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે. તો મસાલો આપણે મિક્સરમાં પીસી અને તૈયાર કરી લેશું. મસાલો આપણે પીસી અને મસાલાને આપણે એકદમ ઝીણો પાવડર કરી લીધો છે. 500 ગ્રામ પૌવા સામે 1 વાટકી સિંગના દાણા, 1 વાટકી દાળિયાની દાળ, 2 થી 3 ચમચી બદામ કટિંગ કરેલી, 2 થી 3 ચમચી જેટલા કાજુ કટિંગ કરી લીધેલા છે. 2 નંગ લીલા મરચાંને ગોળ રાઉન્ડમાં કટિંગ કરેલા, 2 થી 3 ચમચી જેટલી દ્રાક્ષ લીધેલી છે. અડધી વાટકી લીમડાના પાન લીધેલા છે. આને આપણે પહેલા બધી જ વસ્તુને તળી લેશું. તળી અને તૈયાર કરી લેશું. આ રીતના ચાયણામાં પૌવાને તળશું. તો ગેસને આપણે ફૂલ રાખી અને પૌવાને પહેલા તળી લેશું. તો આ રીતે ચમચીની મદદથી પૌવાને ફેરવતા રહેવાના, એટલે પૌવા એકદમ સરસ એવા તળાઈ જાય અને પૌવામાં તેલ ન ચડે. તો પૌવા એકદમ સરસ એવા આપણા તળાઈ ગયા છે, તમે જોઈ શકો છો. પૌવા તળતી વખતે આપણે ગેસનું ખાસ ધ્યાન રાખવાનું કે ગેસને આપણે ફૂલ રાખવાનો છે. તો ધીમા ગેસે પૌવા નથી તળવાના. પૌવા એકદમ સરસ એવા ફૂલી અને એકદમ સરસ એવા તળાઈ ગયા છે. પૌવા આપણે તળી લીધા છે. હવે સિંગના દાણાને આપણે તળી લેશું. તો દાણા એકદમ સરસ એવા આપણા તળાઈ ગયા છે. જો આને વધારે લાલ થવા દેશું તો દાણાનો સ્વાદ છે એ કડવો લાગશે. તેથી આપણા દાણા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. દાળિયાને તળી લેશું. દાળિયાની જગ્યાએ તમે ચણાની દાળને પલાળી અને તેનો પણ ઉપયોગ કરી શકો છો. અહીંયા આપણા એકદમ સરસ એવા તળાઈ ગયા છે. આપણે કાજુને બહુ નથી તળાવા દેવાના. રતાસ પકડે તેવા જ આપણે સતળાવા દેવાના છે. તો કાજુ આપણા એકદમ સરસ તળાઈ ગયા છે. બહુ વધારે લાલ નહીં થવા દેવાના, નહીતર કાજુનો સ્વાદ પણ કડવો જ લાગશે. આપણે બદામને તળી લેશું. બદામ સરસ એવી તળાઈ ગઈ છે. આપણે દ્રાક્ષને સેજ એવી જ તળાવા દે. દ્રાક્ષ આપણે એકદમ સરસ એવી ફૂલાઈ ગઈ છે અને એકદમ સરસ તળાઈ ગઈ છે. આપણે તળી લેશું. આ રીતના કડકડિયા થાય ત્યાં સુધી આપણે તળવાના છે. મરચાંને છેલ્લે તળીશું. મરચાંને આપણે સરસ કડક થવા દેશું. તો ચેવડો આપણો લાંબા સમય સુધી સારો રહે. તળાઈ ગયા છે. તો આપણે વસ્તુને તળી અને તૈયાર કરી લીધી છે. પૌવાનો ચેવડો બનાવવો આપણે એકદમ સહેલી અને સરળ રીત છે. તો પૌવા આપણે એકદમ સરસ એવા તળાઈ ગયા છે. તમે જુઓ છો કે પૌવા આપણા એકદમ સરસ તળાઈ અને તૈયાર થઈ ગયા છે. તો હવે તેમાં આપણે મસાલો આપણે અંદર એડ કરી દેશું. મસાલો સીધો આપણે પૌવામાં જ એડ કરી દેશું. એને તેલમાં એડ કરવાની જરૂર નથી. તો આ રીતે આપણે મસાલાને પૌવામાં જ એડ કરી દેશું. તો બજારમાં મળે તેવો જ ચેવડો સસ્તો અને સહેલી રીતથી તમે ઘરે બનાવી શકો છો. તો નાનો 1 ચમચો દળેલી ખાંડનો ઉપયોગ કરશું. સારી રીતે મિક્સ કરી લેશું. આ બધી જ વસ્તુ આપણે તળેલી એક ડીશમાં એડ કરેલી છે, તેને આપણે પૌવામાં એડ કરી દેશું અને આપણે મિક્સ કરી લેશું.
હળવા હાથથી આપણે બધી જ વસ્તુને મિક્સ કરશું તો તમે જુઓ છો કે ચેવડો એકદમ સરસ એવો બની અને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે ફરસાણની દુકાનમાં મળે તેવો જ ચેવડો એકદમ સરસ એવો બની અને તૈયાર થઈ ગયો છે. જો તમને રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન દબાવો તેથી નોટિફિકેશન તમને રોજ મળતું રહે. તમે 15-20 દિવસ મહિના સુધી તમે આ ચેવડાને તમે સ્ટોર કરી શકો છો. તમે કોઈ પણ એરટાઈટ ડબ્બામાં કે કાચની બરણીમાં ભરી અને તમે સ્ટોર કરી શકો છો. દિવાળીનો તહેવાર હોય, સાતમ આઠમનો તહેવાર હોય તો આ ચેવડો ઘરે બનાવવો એકદમ સહેલો અને સરળ રીત છે.